સુરતમાં ખાડીપુરનો ભોગ બનેલા વેપારીઓએ આજથી ફરી વેપાર શરૂ કર્યો। ભારે વરસાદને કારણે વેપારીઓને 200 કરોડનું નુકસાન થયું હતું। સતત વરસાદ પડતા પોદાર આર્કેટની 250 દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે વેપારીઓએ ફરી ધંધાની શરૂઆત કરી। મુશ્કેલ સમયમાં સપોર્ટ કરવા માટે સુરતીઓને વેપારીઓએ અપીલ કરી। વેપારીઓએ અપીલ કરતા કહ્યું છે કે લોકો ઓનલાઈનને બદલે ઓફલાઈન ખરીદી કરે તો નુકસાનીની ભરપાઈ થઈ શકે। તો મોટી સંખ્યામાં લોકો પણ આર્કેડમાં ખરીદી કરવા માટે ઉમટ્યા હતા। સુરતમાં પડેલા ભારે વરસાદને પગલે વરાછા વિસ્તારમાં આવેલું જે પોદાર આર્કેટ માર્કેટ છે, માર્કેટને બેઝમેન્ટ અને ફર્સ્ટ ફ્લોર જે છે, ફર્સ્ટ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હતું અને જે વેપારીઓ છે તેઓને 200 કરોડથી વધુ નુકસાન થવાનું અંદાજિત નુકસાન થયું હતું। આ જે કોમ્પ્લેક્સ છે તેમાં 250 જેટલી દુકાનો છે, જેમાં આ જે બેઝમેન્ટ છે અને જે ફર્સ્ટ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોરમાં પણ પાણી ઘૂસી જતા જ આ જે વેપારીઓ છે વેપારીઓને ભારે નુકસાન થયું હતું, જેના કારણે જે વેપારીઓ છે એ આર્થિક સંકટમાં મુકાયા હતા। ત્યારે આજથી આજે પોતાની ધંધાની શરૂઆત કરવામાં આવી રહ્યા છે અને જે વેપારીઓ હતા તેઓ દ્વારા અગાઉ પણ અપીલ કરવામાં આવી હતી કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સુરતીઓ ઝડપથી પાછા બેક થઈ શકે એવી હાલતમાં છે, ત્યારે જે ઓફલાઈન ખરીદી કરો જેથી જે અહીંના વેપારીઓને નુકસાન થયું છે તે ભરપાઈ થઈ શકે। ત્યારે આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ અને આજથી ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છો, આપણે અપીલ પણ કરી હતી। મારું નામ હાર્દિક પટેલ છે। ઉમિયા મોબાઈલ અમારા શોરૂમનું નામ છે, ઉમિયા મોબાઈલ લિમિટેડ। હવે અમે કસ્ટમરને એક જ વસ્તુ કીધી છે કે ભાઈ આ કપરી પરિસ્થિતિમાં ખરેખર તમારા સહકારની જરૂર છે। તમે ઓનલાઈન છોડો અને ઓફલાઈન પરચેસ કરો, પણ મેં જે વિડીયો બનાવ્યો હતો ને આગળ મીડિયાના માધ્યમથી કીધું હતું ને, સુરતીઓ એક સારો એવો પ્રેમ આપ્યો છે। તમે જોઈ શકો છો કે આ બધા ઓનલાઈન છોડીને ઓફલાઈનમાં ખરીદી કરવા આવ્યા છે અને આ માર્કેટ પાછું ધમધમતું થઈ જાય છે। એમાં તમારો જ સહયોગ રહ્યો છે અને તમારે હજી પણ આગળ સપોર્ટ આપવાનો છે સુરતીઓ, કેમ કે કોઈ પણ પરિસ્થિતિ સુરતમાં આવી છે તો સુરતીઓ આગળ રહ્યા છે હંમેશા અને લોકોને સપોર્ટ કર્યો છે। તો હજી પણ અમને અપેક્ષા છે કે જે પોદાર માર્કેટમાં બહુ મોટો લોસ આવ્યો છે બધા વેપારીને, તો તમે સપોર્ટ કરી અને બધા વેપારીઓને તમે સપોર્ટ કરીને આગળ લાવો અને ઉપર લાવો। એમના ફેસ ઉપર જે સ્માઇલ આવશે ને એમાં હકદાર તમે હશો સુરતીઓ। તો બસ દિલથી અપીલ છે કે ઓનલાઈન છોડો અને ઓફલાઈન ખરીદી કરો। બસ ધન્યવાદ તમારા બધાનો। એ ચોક્કસથી કે સુરતની જનતા હંમેશા વેપારીઓને પડખે ઉભી રહી છે અને લોકોના સહકારથી જ બજારમાં ફરી રોનક જોવા મળી રહી છે। ત્યારે વેપારીઓએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો આવો જ સહકાર મળતો રહેશે તો ભારે નુકસાનીમાંથી તેઓ ઝડપથી બહાર આવી શકશે અને ફરીથી અગાઉની જેમ જે વેપાર છે એ વેપાર કરી શકશે। ત્યારે આપણે અન્ય બાજુમાં જે મોબાઈલની દુકાન છે તેમની સાથે વાત કરીશું। જે આજથી ધંધાની શરૂઆત કરી રહ્યા છો, લોકોનો કેવો રિસ્પોન્સ છે? લોકોનો રિસ્પોન્સ સારો છે। લોકો આવે છે, પણ લોકો ખરીદી કરતા એ જોવા વધારે આવે છે કે પોદારની અત્યારે પોઝિશન શું છે, વેપારી હકીકતમાં ડૂબી ગયા છે કે નહીં એવું જાણવા લોકો વધારે આવી રહ્યા છે। બાકી લોકો ખરીદીમાં બી સારી રિસ્પોન્સ આપી રહ્યા છે। અત્યારે અમે બધું જોયું છે એ પ્રમાણે ચોક્કસથી કે જે પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું હતું અને તમામ જે દુકાનો હતી એ દુકાનો પાણીમાં ગરકાવ થઈ જતા જ જે દુકાનદારો છે દુકાનોનો પોતાનો તમામ માલ જે છે તેઓએ અહીં મૂકીને જતા રહેવું પડ્યું હતું ને જેના કારણે તેઓને ભારે નુકસાની વેઠવાની વારો આવ્યો હતો। ત્યારે આપણે અન્ય એક મોબાઈલની દુકાન છે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ અને શું પરિસ્થિતિ હતી, હાલ લોકોનો કેવો રિસ્પોન્સ? અત્યારે તો સારો રિસ્પોન્સ આપે છે કસ્ટમરો લોકો, કે એમ કહે છે કે ભાઈ ફક્ત આપણે પોદાર આર્કેટથી જ માલ લેશું અને ઓનલાઈન માલ નહીં લઈએ અને અહીંયાથી ઓફલાઈન માલ લેશું અને પોદાર આર્કેટને ઊભું પાછું હતું ને એવું સુંદર બનાવી દેશું એમ।